નમસ્કાર, વંદે માતરમ. હું ભાવિકા હાલપરા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં સ્ટાન્ડર્ડ 3માં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ધીસ એન્ડ ધોઝ, વોટ આર ધીસ, પછી ટાઈમિંગ વર્ડ્સ એ બધા વસ્તુ શીખી ગયા. તો હવે આજનો આપણો ટોપિક છે પંક્ચ્યુએશન્સ માર્ક. પંક્ચ્યુએશન્સ માર્ક એટલે શું થશે? વિરામ ચિહ્ન. કે આપણે કોઈ પણ વાક્ય લખીએ છીએ તો એમાં આપણે અલગ અલગ પ્રકારના ચિહ્નનો યુઝ કરવો પડે. જેમ કે આપણે ગુજરાતીમાં વાક્ય લખ્યું હોય તો આપણે પૂર્ણ વિરામ મૂકીએ, અલ્પ વિરામ મૂકીએ, પ્રશ્નાર્થ ચિહ્ન હોય, ઉદ્ગાર ચિહ્ન હોય. તો એનું આપણે ઇંગ્લિશમાં સમજ મેળવવાની છે. તો પહેલું શું આવે છે આપણું? પૂર્ણ વિરામ. તો પૂર્ણ વિરામ છે તો તેને ઇંગ્લિશમાં શું કહેવાશે? FULLSTOP, ફૂલ સ્ટોપ. શું કહેવાશે? FULL, ફૂલ, STOP, ફૂલ સ્ટોપ. પૂર્ણ વિરામ એટલે ફૂલ સ્ટોપ. એટલે કે જ્યારે પણ આપણું વાક્ય હોય તે પૂરું થતું હોય તો તમારે ત્યાં શું મૂકવું પડે? પૂર્ણ વિરામ. આપણે કોઈ પણ વાક્ય બોલીએ, સાદું વાક્ય હોય તે પૂરું થાય એટલે આપણે છેલ્લે શું મૂકવાનું? પૂર્ણ વિરામ. તો જ આપણું વાક્ય પૂર્ણ કહેવાય. જો તમે છેલ્લે પૂર્ણ વિરામ ના મૂકો તો તમારું વાક્ય પૂર્ણ થયું છે તેવું કહેવાશે નહીં. તે જ રીતે બીજો વર્ડ આવે છે અલ્પવિરામ. અલ્પવિરામને ઇંગ્લિશમાં શું કહેવાશે? કોમા. COMMA. કોમા એટલે અલ્પવિરામ. જ્યારે આપણને એક જ વાક્યમાં ઘણી બધી વસ્તુના નામ આપેલા હોય, બે કે તેથી વધારે વસ્તુના નામ હોય, કોઈ વ્યક્તિના નામ હોય, કોઈ ચીજ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુના નામ આપેલા હોય, તો એ બે નામને અલગ કરવા માટે આપણે વચ્ચે શું મૂકવું પડે? કોમા મૂકવું પડે, અલ્પવિરામ મૂકવું પડે. તો જ તમે તે બે વાક્યને અલગ અલગ દર્શાવી શકો. જો સાથે લખીએ તો શું થઈ જાય? નામ થઈ જાય. તો જ્યારે પણ આપણને વાક્યમાં વસ્તુના નામ આપેલા હશે કે કોઈ વ્યક્તિના નામ હોય પણ ઘણી બધી વસ્તુ હશે ત્યારે આપણે વચ્ચે શું મૂકીશું? કોમા. પછી ત્રીજું આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણને ખબર છે કે જ્યારે પણ તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછેલા હોય તો બધા પ્રશ્નની પાછળ કેવું માર્ક હોય? આ પ્રશ્નાર્થ ચિહ્નનું માર્ક હોય. તો જ્યારે પણ તમે કોઈને ક્વેશ્ચન પૂછતા હોય કે તમે ક્વેશ્ચન લખતા હોય તો જ્યારે આપણો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય તો છેલ્લે આપણે કમ્પલસરી શું મૂકવું પડે? પ્રશ્નાર્થ ચિહ્ન. જો આપણે ક્વેશ્ચન માર્ક ના મૂકીએ ને ફૂલ સ્ટોપ મૂકી દઈએ તો આપણે કોઈને પ્રશ્ન પૂછ્યો છે તેવું લાગે નહીં. આપણે આગળના ચેપ્ટરમાં પણ શીખી ગયા કે જ્યારે પણ આપણે પ્રશ્ન પૂછીએ તો વાક્યની શરૂઆતમાં કયો શબ્દ આવે છે? વોટ. WHAT, વોટ આર ધીસ, વોટ ઇઝ ધીસ, તે બધા આપણે ક્વેશ્ચન બોલતા શીખી ગયા. તો જે વોટ આવે છે તો જ્યારે પણ વાક્યની શરૂઆતમાં વોટ હશે તો પાછળ શું આવશે? આપણું ક્વેશ્ચન માર્ક. બીજું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખી ગયા કે જેમ કે વાક્ય આપેલું હોય કે ધીસ ઇઝ અ સ્કેલ, તો આપણે ઇઝ છે તે વાક્યની શરૂઆતમાં લઈ લેતા હતા અને વાક્ય શું બનાવતા હતા? ઇઝ ધીસ અ સ્કેલ, કે શું આ સ્કેલ છે, અને પાછળ શું લગાવતા હતા? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે જો તમારા વાક્યમાં વોટ આવે, ઇઝ આવે કે આર આવે, એ ત્રણ શબ્દ આવે તો આપણે પાછળ શું મૂકવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. અને છેલ્લું આવે છે એક્સપ્લેનેશન માર્ક. આ વસ્તુ આપણે અત્યારે સમજ જ મેળવવાની છે, તેના સેન્ટેન્સ આપણે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખવાના છે. અત્યારે તમારે ખાલી એક્સપ્લેનેશન માર્ક એટલે શું કહેવાશે? ઉદ્ગાર ચિહ્ન. તે ક્યારે વપરાય, કઈ રીતે આપણે વાક્યમાં યુઝ કરી શકીએ તે બધું આપણે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખીશું. તો આ 4 આપણા શું છે? અલગ અલગ માર્ક. તો હવે આપણે અહીંયા કેટલાક વાક્ય છે તો જોઈએ આપણે વાક્ય પરથી કે કયા માર્ક્સનો ઉપયોગ કેવી રીતે થાય છે. જો પેલું અહીંયા લખેલું છે કે વોટ ડુ યુ વોન્ટ. હવે આ વાક્યમાં કશે તમને કોઈ માર્ક આપેલું નથી. અને બીજી એક વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે જ્યારે પણ આપણે આપણા વાક્ય લખીએ તો પહેલો લેટર્સ કેવો હોવો જોઈએ? કેપિટલ. તો જો અહીંયા વોટમાં W કેપિટલ નથી તો એને આપણે વ્યવસ્થિત વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. તો WHATમાં પેલો W શું કરી દઈશું? કેપિટલ. એટલે વોટ ડુ યુ વોન્ટ. હવે આપણા વાક્યની શરૂઆતમાં શું આવ્યું? વોટ. વોટ આવ્યું એટલે આપણે પાછળ કમ્પલસરી શું મૂકવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. તો તમારું આખું સેન્ટેન્સ એકદમ પરફેક્ટ લખાશે કે વોટ ડુ યુ વોન્ટ. આપણે કોઈને ક્વેશ્ચન પૂછીએ છીએ. તે જ રીતે બીજું વાક્ય છે ધીસ ઇઝ અ ટ્રી. તો જો અહીંયા પણ આપણને કોઈ માર્ક આપેલું નથી, ખાલી એમ જ શબ્દ લખેલા હોય તેવું લાગે. તો તેને આપણે વાક્યમાં કન્વર્ટ કરીએ તો આમાં પેલો ટી છે તે શું કરવો પડે? કેપિટલ. કે ધીસ ઇઝ અ ટ્રી. આ ઝાડ છે તો ત્યાં શું આવશે છેલ્લે?
પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ. આ આપણું સાદું વાક્ય છે. આપણે પ્રશ્ન નથી પૂછતા કે કોઈ વસ્તુના નામ પણ નથી આપેલા, ખાલી વાક્ય કીધું છે કે આ ઝાડ છે એટલે અહીંયા આપણું વાક્ય પૂર્ણ થાય છે એટલે શું મૂકીશું? ફૂલ સ્ટોપ. પછી છે CAT કેટ, કાવ એન્ડ ગોટ. હવે આ આપણું વાક્ય નથી, આપણને અલગ અલગ પ્રાણીઓના શું આપેલા છે? નામ આપેલા છે. તો અહીંયા આપણા નામ છે તો એમાં હવે આપણે પહેલો લેટર્સ કેપિટલ ના કરીએ તો ચાલે. શું કામ? કે આપણા નામ છે. જો આપણું વાક્ય હોય તો ફર્સ્ટ લેટર કેપિટલ, પરંતુ અહીંયા હવે આપણે કોની વચ્ચે કોમા મૂકવું પડશે? ઘણા બધા પ્રાણીઓના નામ આવ્યા તો કેટ, કાવ બંને આવી રીતે લખીએ તો બરાબર લાગે નહીં, એટલે આપણે વચ્ચે શું મૂકી દેવાનું છે? કોમા. એટલે આપણું નામ અલગ અલગ થઈ જશે કે CAT કેટ, પછી કોમા, પછી COW કાવ એન્ડ ગોટ. તો આ રીતે તમારે કોમાવાળા વાક્ય કમ્પ્લીટ કરવાના થશે. પછી છે ઇઝ ધેટ ફેન. જુઓ હવે વાક્યની શરૂઆતમાં શું આવ્યું? ઇઝ. ઇઝ આવે એટલે શું પૂછે છે? પ્રશ્ન પૂછે છે. તો અહીંયા આપણે છેલ્લે શું મૂકવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. અને જે આપણો આઈ છે તે શું થઈ જશે? કેપિટલ. ઇઝ ધેટ ફેન આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ એટલે પાછળ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો તે જ રીતે અહીંયા બીજા સેન્ટેન્સ આપેલા છે. આઈ લાઈક મેંગો. મને કેરી ભાવે છે. તો ગુજરાતીમાં વાક્ય લખીએ તો પાછળ શું મૂકીએ? પૂર્ણ વિરામ. તે જ રીતે આપણે ઇંગ્લિશમાં કરવાનું છે. આ પેલો લેટર સ્મોલ આપેલો છે તો તેને શું કરી દેવાનો છે? કેપિટલ. આઈ લાઈક મેંગો અને પાછળ ફૂલ સ્ટોપ એટલે તમારું વાક્ય કમ્પ્લીટ. તે જ રીતે બીજું છે માય નેમ ઇઝ વેદ. આપણે કોઈને નામ કહેતા હોય કે મારું નામ આ છે તો તેમાં પણ પાછળ શું મૂકવું પડે? આપણે ફૂલ સ્ટોપ અને ફર્સ્ટ લેટર કેપિટલ. પછી છે PAPAYA એટલે કે પપૈયા, ગ્વાવા એન્ડ ચીકુ. તો અહીંયા આપણને ફ્રૂટ્સના નામ આપેલા છે તો અહીંયા આપણે હવે ફૂલ સ્ટોપ કે ક્વેશ્ચન માર્ક ના મૂકી શકીએ. આપણે શું કરવું પડે? આ પપૈયા અને ગ્વાવા બંનેને અલગ અલગ દર્શાવવા માટે શું મૂકવાનું છે? કોમા. પપૈયા, ગ્વાવા એન્ડ ચીકુ. અને તે જ રીતે લાસ્ટ છે આર ધોઝ કાર્સ. તો અહીંયા પણ આપણને શું આવ્યું શરૂઆતમાં? આર. આર એ શું છે? એક પ્રકારનો ક્વેશ્ચન જ પૂછીએ છીએ કે આર ધોઝ કાર, શું તે કાર્સ છે? તો અહીંયા આપણે પાછળ શું મૂકવું પડે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઇન શોર્ટ તમારે શું યાદ રાખવાનું પ્રશ્નાર્થ ચિહ્નમાં? કે જો વાક્યની શરૂઆતમાં વોટ આવતું હોય, ઇઝ આવતું હોય કે આર આવતું હોય તો પાછળ કમ્પલસરી પ્રશ્નાર્થ ચિહ્ન. અને ઘણી બધી વસ્તુના નામ હોય તો વાક્યમાં કોમા. અને જો આપણું વાક્ય સાદું હોય, વિધાન વાક્ય હોય તો છેલ્લે ફૂલ સ્ટોપ. તો આ રીતે આપણે અલગ અલગ વાક્ય લખીને તેની પ્રેક્ટિસ કરી શકીએ. થેન્ક યુ.